સોશિયલ મીડિયા વાપરો છો? જો હા, તો તમે આલિયા સેન નામ ચોક્કસ સાંભળ્યું હશે. ઇન્સ્ટાગ્રામ હોય કે અન્ય પ્લેટફોર્મ, આજે આ નાની બાળકીએ પોતાની પ્રતિભાથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેને જોતા એમ લાગે જાણે સાક્ષાત માં સરસ્વતીના આશીર્વાદ તેના કંઠ અને કલામાં વસેલા હોય. જી હા, રેઇનબો સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતી આલિયા માત્ર 9 વર્ષની છે, પણ તેની સિદ્ધિઓ આકાશ આંબે તેવી છે. સંગીત, ડાન્સ અને અભિનયની સાથે તે અભ્યાસમાં પણ એટલી જ તેજસ્વી છે. કુદરતે જાણે તેને દરેક ખૂબીથી નવાજી હોય. આજે આલિયા માત્ર તેના પરિવાર કે સ્કૂલની જ નહીં, પણ આખા સોશિયલ મીડિયાની લાડલી બની ગઈ છે. एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. वो દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી મારા વાલા, ધાન મને માયા લગાડી રે. જિંદગી और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, कुछ पाकर खोना है, कुछ खोकर पाना है, जीवन का मतलब तो. આલિયા અત્યાર સુધી અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પોતાને નામ કરી ચૂકી છે, જેમાં ગુજરાત ગૌરવ એવોર્ડ, રિયલ ગુજરાત ફેશન આઇકોન એવોર્ડ, ડિફરન્ટ કિડ્સ શો એવોર્ડ, પીટી ફેશન શો એવોર્ડ. જે ઉંમરે બાળકો સ્ટેજ પર જતા ગભરાતા હોય છે, તે ઉંમરે આલિયા સ્ટેજ પર પગ મૂકતાની સાથે જ વાતાવરણ ગજવી મૂકે છે. તેનું કોન્ફિડન્સ મોટા કલાકારોને પણ વિચારતા કરી દે તેવું છે. આમ તો શિક્ષણ બહુ જ જરૂરી છે, પણ જે તમારા અંદર રહેલી કલાઓ તમે બહાર નહીં નીકાળશો તો તમારા શિક્ષક વાલીઓને શું ખબર પડશે? તો તમારો ડર ભગાવશો અને તમારા અંદર રહેલી કલાઓ બહાર નીકાળશો. મારા માતા પિતા મારા પાછળ બહુ જ મહેનત કરે છે અને મને ઉડવા માટે એમને જ પાંખો આપી છે. અને મારે પ્રોગ્રામમાં જવાનું હોય અને હું ગેરહાજર રહું છું, ત્યારે મને સ્કૂલમાંથી ફોન કરું ત્યારે કોઈ જ રોકટોક નથી કરતા. આ તો મારો ટેલેન્ટ છે અને મારા સ્કૂલવાળા મને બહુ જ સપોર્ટ કરે છે અને હું ક્લાસમાં દર વખતે ટોપર રહું છું. અને શિક્ષણ નથી તો કંઈ પણ નથી, આ ટેલેન્ટ પણ કંઈ કામનો નથી. આમ તો શિક્ષણ બહુ જ જરૂરી છે, પણ જે તમારા અંદર રહેલી કલાઓ તમે બહાર નહીં નીકાળશો તો તમારા શિક્ષક વાલીઓને શું ખબર પડશે? તો તમારો ડર ભગાવશો અને તમારા અંદર રહેલી કલાઓ બહાર નીકાળશો. આઈડીમાં 1,29,000 ફોલોઅર્સ છે, તો મને બહુ મિક્સ ઇમોશન છે. ખુશી પણ છે, એક્સાઇટમેન્ટ પણ છે અને ઘણી બધી જવાબદારી પણ છે. પણ આ બધાના વચ્ચે મારા દિમાગમાં એક વાત ચાલી રહી હતી. જ્યાં આલિયાએ માત્ર 9 વર્ષની ઉંમરે ગુજરાતના દિગ્ગજ કલાકારો જેવા કે જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, દિવ્યા ચૌધરી અને ગોપાલ ભરવાડ સાથે આલ્બમ સોંગ્સમાં પણ કામ કરી લીધું છે. કેમેરા સામે તેના હાવભાવ અને લયબદ્ધ અભિનય જોઈને લાગે કે તે વર્ષોથી આ જ ક્ષેત્રમાં સક્રિય છે. અભિનય તો જાણે તેના ડાબા હાથનો ખેલ હોય તેમ કરે છે. આલિયાની આ સફળતા પાછળ તેના માતા સીમાબહેન અને પિતા આનંદભાઈની સખત મહેનત અને સમર્પણ છે. દીકરીના સપનાને પાંખો આપવા માટે તેમણે દિવસ રાત એક કર્યા છે અને આ સાથે જ રેઇનબો શાળા પરિવાર અને તેના એમડી અમૃતભાઈ દરજીનો ફાળો પણ અતુલ્ય છે. પહેલો એવોર્ડ મળ્યો હતો પાલનપુર ખાતે ફેશન શોમાં, અને ત્યારથી જ એને એક જે લાઇનઅપ ચાલુ થઈ છે, તો ત્યાં પછી દરેક ફેશન શો હોય, ડાન્સિંગ હોય, એમાં એને એવોર્ડ મળ્યા છે વિવિધ, અને લગભગ નંબર પણ પ્રથમ નંબર રહેતી હોય છે. અમે તો દરેક વાલીને પણ કહીએ છીએ કે તમારા બાળકમાં પણ જો આવું ટેલેન્ટ હોય
તો એને ખુલવા દો અને આને જે એ રીતે કરવા માંગે છે એ કરવા દો. તમે એને બાંધછોડ ના કરો. પરિવાર પણ એને સપોર્ટ કરશે, શાળા પરિવાર પણ એને સપોર્ટ કરશે, તો જ બાળકનું ટેલેન્ટ બહાર આવશે. શાળા તરફથી મળતું માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મને કારણે જ આલિયા શિક્ષણ અને કલા બંને ક્ષેત્રે અવ્વલ રહી શકે છે. આવો સાંભળીએ આ નાની કલાકાર આલિયા સેન અને તેના સ્કૂલ મેનેજમેન્ટનો આ સફળતા વિશે શું કહેવું છે. આલિયાબેન અમારી શાળાની અંદર બાળ મંદિરથી માંડી અને અત્યાર સુધી અભ્યાસ કરે છે. અને નાઈ આલિયાબેન ભણવાની સાથે સાથે બધી ઇતર પ્રવૃત્તિઓની અંદર ભાગ લે છે અને દરેકની અંદર એ અલગ રીતે ઉભરી આવે છે. આલિયાબેન ધાર્મિક કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય, કંઈ પણ ગરબા હોય, ફેશન શો હોય, દરેકની અંદર ફર્સ્ટ નંબરે આવે છે. પ્રકાશભાઈ, હું આની જ વાત કરું તો આનામાં જે સંસ્કારની વાત કરું તમને તો સવારના ઉઠતા જ આને સ્વામિનારાયણના પાઠ કરે છે, આના ઘરે આના પોતાના કૃષ્ણ લાવે છે, એની પણ એ સેવા કરે જ છે. આનામાં પણ એ સંસ્કાર તો રહેલા છે અને શાળા પરિવાર દરેક જગ્યાએ ધ્યાન આપે છે. શાળા પરિવાર ડિસિપ્લિન, સંસ્કાર, એનામાં રહેલું ટેલેન્ટ દરેક વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. દરેક બાળક માટે હોય છે આ વસ્તુ. રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે.